મુંબઈમાં વરસેલા ભારે વરસાદને કારણે ધારાવીના રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ઝૂંપડપટ્ટીઓ અને દુકાનોમાં પાણી ઘૂસી ગયું છે. ગરીબો માટે મુશ્કેલ સમય છે. મુંબઈમાં મુસળધાર વરસાદે ધારાવીનું ચિત્ર બગાડી નાખ્યું છે. ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાને કારણે શેરીઓ નદીઓમાં ફેરવાઈ ગઈ. ઝૂંપડપટ્ટીઓ અને દુકાનોમાં પાણી ઘૂસવાને કારણે ગરીબ પરિવારોનો સામાન પાણી થઈ ગયો છે અને નાના વ્યવસાયો પણ ઠપ થઈ ગયા છે. રોજિંદુ જીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે, જેને કારણે ફરી એક વખત ધારાવીની મૂળભૂત નાજુક સ્થિતિને ઉજાગર કરી છે. मी बघतोय या संपूर्ण धारावीमध्ये 2 दिवसापासून जो पाऊस चालू आहे, या पावसाचा परिणाम इतका झालेला आहे की संपूर्ण धारावीमध्ये प्रेमनगर, मुकुंदनगर, माई फाटक, बेगवाडी अशा वेगवेगळ्या ठिकाणी मोठ्या प्रमाणामध्ये पाणी साचलेले आहे. माझी शासनाला विनंती आहे की दरवर्षी जो पावसापासून त्रास होतो किंवा अनेक गाडीचं साम्राज्य या धारावीमध्ये आहे, या धारावीमधून या गरीब झोपडपट्टीवासियांचं पुनर्वसन कधी आणि कशा प्रकारे होईल, विनंती आहे की शासनाने लवकरात लवकर याकडे लक्ष द्यावं आणि शासनाने SRA मालाच्या मार्फत लवकरात लवकर लक्ष देऊन संबंधित अधिकाऱ्यांना आदेश द्यावेत आणि या झोपडपट्टीचे धारावीमधील सर्व झोपडपट्टीचं निर्मूलन करावं आणि नवीन वसाहतीमध्ये धारावीवासियांना घर द्यावं. माझं नाव राजू दळवी, सामाजिक कार्यकर्ता, धारावी. આ જ કારણે હવે લોકો માંગ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી ધારાવીનું રીડેવલપમેન્ટ થાય. કારણ એ છે કે ધારાવીના રીડેવલપમેન્ટનો કોઈ પર્યાય જ નથી. રીડેવલપમેન્ટ થાય તો પીડિતોને આ સમસ્યાથી છુટકારો મળી શકે એમ છે અને તેઓ નવા ઘરોમાં રાજી ખુશીથી રહી શકશે.